દાહોદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4 નવા કોરોનાના કેસ। શહેરમાં 2 મહિનામાં નોંધાયા કોરોનાના કુલ 38 કેસ। શહેરમાં એક્ટિવ કેસ 31, જેમાં 4 દર્દી સારવાર હેઠળ હોસ્પિટલમાં, 3 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। 84 વર્ષના એક પુરુષ પેશન્ટને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે। એએમસી સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે। એસવીપી શારદાબેન અને એલજી હોસ્પિટલમાં વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોનાના કેસ જે રિપોર્ટ થઈ ગયા છે તે પૈકી ગઈકાલના રોજ 4 કેસ રિપોર્ટ થયેલા છે। આ પૈકી 3 પેશન્ટ છે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને માઇલ્ડ કફ ફીવરની હિસ્ટ્રી છે, જ્યારે એક પેશન્ટ છે કે જે 84 યર ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલા છે। કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટિંગ બાબતે શહેરની હોસ્પિટલ છે એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને બેડ બાબતે એસવીપી હોસ્પિટલમાં અલગ આઇસોલેશન બેડ તેમજ એલજી હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સર, કેટલા બેડ એટલે દર્દીઓ માટે આરક્ષિત છે? હાલમાં એસવીપી હોસ્પિટલમાં આ પ્રકારના કેસીસની ટ્રીટમેન્ટ થાય તે પ્રકારની વ્યવસ્થા છે અને 10 જેટલા બેડ હાલમાં કાર્યરત રાખવામાં આવેલા છે। જો કોઈ પેશન્ટને વધારે જરૂરિયાત જણાશે તો તે પ્રકારે બેડ વધારી શકાય તે પ્રકારની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સર, કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે? હાલમાં જે કોઈ પેશન્ટ છે તેમને માઇલ્ડ ફીવર અને કફના સિમ્ટમ્સ આવેલા છે। મુખ્યત્વે બધા પેશન્ટ છે તે હોમ આઇસોલેશનમાં છે। માત્ર ગઈકાલના રોજ જે કેસ આવે છે તે ઓલ્ડ 84 એજના ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે।